નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું તમારી સાથે. આજે આપણે વાત કરવી છે વિશ્વ ડોક્ટર્સ ડે ને લઈને. આજનો દિવસ ઘણો આમ તો મહત્વપૂર્ણ ગણી શકાય, કારણ કે એવું કહી શકીએ કે આજની લાઈફસ્ટાઈલ જોતા કે ડોક્ટર વિના સમાજની અંદર લોકોનું વ્યવસ્થિત રીતે સુખી સંપન્ન રીતે જીવવું અશક્ય જ છે કદાચ. આવું કેવું તો પણ અતિશયોક્તિ ભર્યો નથી. આપણે એ તમામ મુદ્દા પર ચર્ચા કરવી છે કે ડોક્ટરોની સંખ્યા આપણે ઇન્ડિયાની અંદર શું ખરેખર પૂરતી છે. જે રીતે ડોક્ટરો દર્દીઓને સેવા આપી રહ્યા છે અને લોકોની લાઈફસ્ટાઈલ જે રીતને બદલાય છે એ જોતા હવે ક્યાંક ને ક્યાંક વધારે રોગો નું ઘર લોકોમાં થયું છે. તો આજના સમયને જોતા આપણે જે ઇન્ડિયાની અંદર જે રીતે ડોક્ટરોનું વર્ચસ્વ વધી રહ્યું છે, તો શું આ સંખ્યા પૂરતી ગણી શકાય? અને જે આપણે પેથીની વાત કરી રહ્યા છે, તો અલગ અલગ જે ઘણી બધી પેથીઓ માં આપણે ડોક્ટરોને ગણતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ, ત્યારે આપણે ઇન્ડિયાની અંદર કેટલી પેથી છે, વિશ્વ લેવલે ડોક્ટરોની સંખ્યા કેટલી છે, તમામ મુદ્દે ચર્ચા કરવાના છે. ચર્ચાની અંદર હાલ આપણી સાથે જોડાઈ ચુક્યા છે ડોક્ટર વિનોદસિંહ શાહ. ડોક્ટર ભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. નમસ્તે બેન. નમસ્તે સોમા. વિનોદભાઈની આમ તો ઓળખાણ આપી એટલું બધું આમ સુરતના મોટા ભાગના દરેક લોકો જાણતા હશે, કારણ કે ઘણા વર્ષોથી સુરતની અંદર એ સેવા આપી રહ્યા છે અને તબીબ ક્ષેત્રે સુરતની અંદર ઘણું મોટું નામ છે એમનું. એવું કહી શકાય કે શરૂઆતના તબક્કોથી લઈને એમણે ઘણી બધી લોકોને સેવા આપી રહ્યા છે અને આજના સમયની અંદર જ્યારે લોકો ડોક્ટરો માટે પૈસા કમાવાનું સાધન ગણતા હોય છે, ત્યારે આ વિનોદભાઈ માટે એ ડોક્ટર પોતાનું જે પ્રોફેશનલ છે એ એમને એ પૈસા કમાવાનું સાધન નથી માનતા, પરંતુ જીવન નિર્વાહનું સાધન માની રહ્યા છે. ડોક્ટર આપનું સ્વાગત છે. ખાસ કરીને આજના દિવસે એ ચર્ચા કરવી છે કે આ દિવસ ઉજવવા પાછળનો હેતુ શું છે? નમસ્તે દર્શક મિત્રો. હેપી નેશનલ ડોક્ટર્સ ડે. રાષ્ટ્રીય તબીબ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે સોનલબેને અને જે ચેનલે આ નાનો એક વાર્તાલાપ ગોઠવ્યો છે, એ પણ હું એક માનું છું કે તબીબની સરાહના છે. વિશ્વ ડોક્ટર્સ ડે 1 જુલાઈ એ યોજવામાં આવે છે. ડોક્ટર બીસી રોય, પશ્ચિમ બંગાળના પહેલા મુખ્યપ્રધાન. 1 જુલાઈ 1972 દિવસે જન્મ અને 1 જુલાઈ 1961 દિવસે એમનું મૃત્યુ. એ માણસે તબીબી ફિલ્ડમાં એટલું બધું કામ કર્યું છે, એટલું બધું કામ એમને કર્યું છે કે જેને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની 1928માં સ્થાપના, ચિદબંધુ કોલેજની સ્થાપના, તે સિવાય પશ્ચિમ બંગાળના પહેલા મુખ્યપ્રધાન અને બીજા પણ એ મૃત્યુ પર્યંત મુખ્યપ્રધાન તો રહ્યા જ, પણ સાથે સાથે તેમને દરેક દર્દીઓને પોતાને ત્યાં આવતા તપાસવાનું પણ ચાલુ રાખેલું અને જે દિવસે મૃત્યુ પામ્યા તે દિવસે પણ સાંજે પેશન્ટ તેમને તપાસ્યા હતા. એવો મહાત્મા ગાંધીના પણ ડોક્ટર રહી શક્યા હતા આપના. આમ એક ડોક્ટર દિવસ ઉજવવા માટે બેન, દરેક તબીબ, હું ફેમિલી ડોક્ટર છું, 24x7x365 દિવસ, આખું એ વર્ષ પોતાનો મોબાઈલ પણ કદાચ સ્વિચ ઓફ કે ફોન પણ સ્વિચ ઓફ નહીં હશે ને જ્યારે જરૂર પડે ત્યારે એ ડોક્ટરને યાદ કરીએ છીએ. તેની જે વિશ્વસનીયતા છે, એની જે કામ કરવાની પદ્ધતિ છે, જે ફેમિલીને દૂર મૂકીને એને દૂર રાખીને કે છોકરાઓ સાથેના પ્રસંગો રાખ્યા હોય તેને પણ જ્યારે ઇમરજન્સી આવે ત્યારે ધ્યાન આપીએ, પ્રાધાન્ય આપે. આ દિવસે એવા સમગ્ર તબીબો જે સેવામાં જોડાયેલા છે એમની સરાહનીય અને એમનું સન્માન કરવાનો અને યાદ કરવાનો દિવસ છે. આપે પણ અમને આ રીતે યાદ કર્યા છે, એ બદલ અમે તમારો ખૂબ જ આભાર માનીએ છીએ. જે આ તો થઈ આપણે જે ઉજવવા પાછળનો મુખ્ય હેતુની વાત. ખાસ કરીને આપણે જોવા જઈએ તો ઘણી બધી પેથીઓ હોય છે. ઘણા બધા એમ નોર્મલ આપણે સમાજની દ્રષ્ટિએ આપણે વાત કરીએ નોર્મલ, પરંતુ ઘણા બધા લોકોને એ બાબતે ખૂબ જ વિરોધાભાસ થતો હોય છે, સમજવામાં મુશ્કેલી પડતી હોય છે સામાન્ય લોકોને કે નેચરોપેથી, આયુર્વેદિકની પેથી, હોમિયોપેથી, આવી ઘણી બધી અઢળક પેથીઓ હોય છે. ઇન્ડિયાની જો આપણે વાત કરીએ ડોક્ટર સાહેબ, તો ભારતની અંદર કેટલી પેથી છે અને કઈ કઈ પેથીની અંદર આપણે ત્યાં હાલ તબીબ ક્ષેત્રની અંદર લોકો સેવા લઈ શકે? ખૂબ જ રસપ્રદ સવાલ છે.
એઝ પર ધ લો ઓફ ધ લેન્ડ ઓફ ઇન્ડિયા, ભારત દેશના નિયમ મુજબ આપણે ત્યાં 5 માન્ય પથ્થીઓ છે: એલોપેથિક, આયુર્વેદિક, યુનાની, હોમિયોપેથિક અને નેચરોપેથી. એ 5 કાયદાકીય રીતે ડિગ્રી જે તે વિષયમાં, એલોપેથિક વાળા ડોક્ટરો મોડર્ન મેડિસિનની પ્રેક્ટિસ કરી શકે, આયુર્વેદિકના ડોક્ટરો આપણે આયુર્વેદ શાસ્ત્ર ભરે છે, હોમિયોપેથિકો એમનામાં જ નિષ્ણાત હોય છે, યુનાની અને સિદ્ધ બહુ ઓછા સુરતમાં યુનાની અને સિદ્ધ નિષ્ણાત ડોક્ટરો 2 કે 3 જ છે. હકીમ ચીચનું નામ એવું જ જાણીતું હતું કે જે એની જ પ્રેક્ટિસ કરતા હતા. તે ઉપરાંત નેચરોપેથી અત્યારે આપણે સુરત શહેર અને સુરત જિલ્લામાં જોઈએ તો ખૂબ જ અભાવ હોય તો એક પણ નેચરોપેથી માન્ય સેન્ટર નથી. મને યાદ આવે છે પૂના પાસેનું ઉલ્લી કાંચન સેન્ટર યાદ આવે છે, બરોડા પાસે એક સેન્ટર છે, કદાચ અમને મુનસી ક્યોર સેન્ટર મેં નામ વાંચ્યું તો હું વિઝિટ કરી આવ્યો, વિદ્યાનગર પાસે છે, કે આપણે રાજકોટ પાસે છે, પણ સુરત શહેરની અંદર એક પણ નેચરોપેથી પણ નથી. કારણ કે લોકોમાં જાત જાતની ભારત દેશમાં કે ગુજરાતમાં આજે જ્યારે પ્રેક્ટિસ કરીએ છીએ ને ત્યારે એક હું જનરલ પ્રેક્ટિસ તરીકે 8 જુદી જુદી વસ્તુઓની સાથે કોમ્પિટિશનમાં આવું છું. સૌથી પહેલા અમારી એલોપેથી અમે 4.5 વર્ષ ભણ્યા, 1 વર્ષ ઇન્ટર્નશિપ કરી, અને ત્યાર પછી વિદ્યાર્થી બીજા 3 વર્ષ જનરલ સર્જરી, જનરલ મેડિસિન નો કોર્સ કરે છે, અને ત્યાર પછી બીજા 3 વર્ષ સુપર સ્પેશિયલાઇઝેશન કે ડીએમ કાર્ડિયોલોજી, કે ડીએમ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, કે એમસીએચ, એ બધી માન્ય પછી મેળવતા 13 વર્ષનો અભ્યાસ એલોપેથિકના વિદ્યાર્થીને થાય છે. પરંતુ એ ખૂબ જ દુઃખની વાત છે કે એમબીબીએસ ડોક્ટરોનું પ્રમાણ સુરતમાં અને ગુજરાતમાં ધીમે ધીમે ઘટતું જાય છે. છેલ્લા 10 વર્ષમાં સુરત શહેરમાં 20 કે 25 જ નવા એમબીબીએસ ડોક્ટરો પ્રેક્ટિસ કરવા બેઠા છે. બહુ દુઃખની વાત છે. 1998 અને 2000 સુધી સુરત શહેરની અંદર 80% ડોક્ટરો એલોપેથિક ડોક્ટરો એમબીબીએસ ડોક્ટરો હતા. 2000 પછી જેમ જેમ મેડિકલ કોલેજો વધતી ગઈ, આજે ગુજરાતમાં 35 મેડિકલ કોલેજ હતી. હું ભણતો ત્યારે ફક્ત 4 જ મેડિકલ કોલેજ હતી. તો જેટલા એમબીબીએસ ની સીટ છે એટલી જ પોસ્ટ ગ્રેજ્યુએટની સીટ થઈ. એટલે એમબીબીએસ થયા પછી ડોક્ટરો પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે, થોડા વિદેશ જતા રહે છે, બાકીના ક્યાં ગવર્મેન્ટ જોબમાં લાગી જાય છે, ક્યાં તો એસએમસીમાં કે પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં જાય છે. પણ સમાજને, સોસાયટીને એક એલોપેથિક નવો ડોક્ટર એક એરિયામાં મળતો નથી. મારા એરિયામાં જુનિયર મોસ્ટ એમબીબીએસ ડોક્ટર વિનોદ શાહ 46 વર્ષથી, અને સિનિયર મોસ્ટ પણ હું છું. હું બેઠો ત્યાર પછી એક પણ એમબીબીએસ ડોક્ટર ગલેમંડી બજાર, દિલ્હી ગેટ સ્ટેશન એરિયામાં પ્રેક્ટિસ કરવા બેઠો નથી. એને દુઃખની વાત છે. આટલી બધી સીટ ગવર્મેન્ટ વધારી રહી છે, કશે ને કશે કાચું કપાય છે કે કંઈક વિચારોની ઉણપ છે. પણ એમબીબીએસ ડોક્ટરો જે સમાજને સેવા માટે મળવા જોઈએ, જે ફ્રેન્ડ ફિલોસોફરના ગાઈડ ગણાય છે. અમે લોકો ફક્ત દવા જ નથી આપતા, પણ અમે સમાજના નાના નાના વર્ગ સાથે જોડાયા છે. 5 પેઢીને સારવાર આપી છે. એમના લગ્ન પ્રસંગમાં, ઘણીવાર પાત્ર નક્કી કરવામાં, ઘણીવાર કોર્સ નક્કી કરવામાં, એ બધામાં પણ અમે એટલો જ ભાગ ભજવીએ છીએ. તો અત્યારે જોઈએ સુરત શહેરની વસ્તી 75 થી 80 લાખ જેટલી વસ્તી થઈ છે. એના પ્રમાણમાં એમબીબીએસ ડોક્ટરો 600 થી 650 છે, અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટરો અત્યારે 4500 જેટલા જ છે. આમ જોઈએ તો સુરત શહેરની અંદર લગભગ 5,000 એલોપેથિક ડોક્ટરો હશે, સ્પેશિયાલિટી, સુપર સ્પેશિયાલિટી સાથે 1,000 આયુર્વેદિક ડોક્ટરો હશે, 1,000 હોમિયોપેથિક ડોક્ટરો હશે, ડેન્ટલ સર્જન હશે, ફિઝિયોથેરાપિસ્ટ હશે, નેચરોપેથી વાળા થોડા ડોક્ટરો નાના સેન્ટર ચલાવે છે. આપણે ત્યાં આયુર્વેદિક કોલેજ છે સ્ટેશન પર, બાપાલાલ વૈદ, જબરજસ્ત હોસ્પિટલના બાપાલાલ વૈદને પણ મેં જોયા છે, એમના દીકરા પ્રફુલભાઈને પણ મેં જોયા છે. ને એ જ રીતે હોમિયોપેથિકમાં પણ નિષ્ણાત ડોક્ટરો આપણે ત્યાં કોલેજો પણ છે. વ્યારામાં છે, સુરતમાં 25 કોલેજ છે, અને ફિઝિયોથેરાપી કોલેજો પણ એટલી જ થઈ છે. આમ એક યુનાની કોલેજ નથી, ડેન્ટલ કોલેજ સુરતમાં નથી. સુરતમાં સ્મીમેર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ 2 થઈ ગઈ છે. ત્રીજી આજુબાજુ ભરૂચમાં છે, રાજપીપળામાં છે,
દમણમાં છે, વલસાડમાં છે, નવસારીમાં ચાલુ થઈ રહી છે, વ્યારામાં હોમિયોપેથિક કોલેજ છે. આમ કોલેજો ધીમે ધીમે મેડિકલ ફેસિલિટી ગવર્મેન્ટ સખત વધારી રહી છે કે ડોક્ટરો મળે. પણ કઈ જગ્યાએ બેન કાચું કપાય છે એ ચર્ચાનો વિષય છે, ભવિષ્યમાં આપણે કરીશું. જી સાચી વાત છે, કારણ કે સીટ પણ વધારી રહી છે. જો કોલેજ આટલી બધી હોય, જો છોકરાઓ પણ મોટા ભાગના લોકો અત્યારે ડોક્ટર બનવાનું વિચારી રહ્યા છે અને ડોક્ટર લાઈન જો પસંદ કરતા હોય, તો પછી એમબીબીએસ ડોક્ટરોની સંખ્યા કેમ ઘટી રહી એ ખરેખર ચિંતન અને મનનનો વિષય ગણી શકાય. ડોક્ટર સાહેબ, જયારે આપણે ડોક્ટરોની વાત કરતા હોય ત્યારે અમે સ્કૂલમાં હતા ત્યારે ડોક્ટર જયારે શબ્દ આવે ને એટલે ચોપડીની અંદર ડોક્ટરને એક સ્પષ્ટ ચિત્ર દોરેલું હોય, હાથમાં પેટી હોય અને એમનો સ્પેશિયલ ડ્રેસ કોડ હોય. એનાથી નાના છોકરાઓને પણ તમે પૂછો કે ડોક્ટર કોણ છે, એટલે ડોક્ટરનો ડ્રેસ જોઈને કાં તો એ ડોક્ટરની સાથે ફ્રેન્ડલી હશે તો એમને ગમશે, ઇન્જેક્શન એ બધું યાદ આવશે. અને જો ડોક્ટરને એમને જોશે અને ડોક્ટરોથી એલર્જી હશે તો એ ચોક્કસ ત્યાંથી જ રડવાનું શરૂ કરી દે. ડોક્ટરની છાપ શું ખરેખર આપણે સુરતની જ વાત નથી કરવી, ભારતની જ વાત નથી કરવી, સમગ્ર વિશ્વ લેવલે પૂછી રહીશું કે શું આપણે ત્યાં ફક્ત ભારતમાં જ આ પ્રથા છે કે ડોક્ટરો પેટી લઈને ઘરે ઘરે સેવા આપે દર્દીઓની, કે પછી આવા વિશ્વની અંદર પણ આવું થઈ શકે? ખૂબ જ એક અગત્યની અને આજનો દિવસ છે ત્યારે આ જે સવાલ પૂછાયો છે, સોનલબેન, ગુજરાતના કે ભારતના ડોક્ટરો આખા વિશ્વમાં એવા છે કે જે ઘરે વિઝિટે જાય છે. જે વિઝિટનું ચલન છે, મને ખબર છે કે 20-25 વર્ષ પહેલા દરરોજની 20 થી 25 વિઝિટ કરતો હતો ને. એ અનુકંપા છે, એ કોમ્પેશન છે, એ કમિટમેન્ટ છે, એક અમારી ફરજ છે એ માનીને જ્યારે લકવાના દર્દીઓ, હાઈ પ્રેશરના બ્લડ પ્રેશરના દર્દી હોય, બીજી બધી તકલીફવાળા દર્દી હોય કે જે દવાખાને નહીં આવી શકતા હોય, તો ફક્ત ભારતના જ ડોક્ટરો, પર્ટિક્યુલરલી હું ગુજરાતની ને સુરતની, મને ખબર છે કે હજુ મારી પાસે વિઝિટ પેક છે કે હું કારમાં 24 કલાક સાથે રાખું છું. કદાચ શ્રીલંકા અને બાંગ્લાદેશમાં હશે, પરંતુ બીજે કશે દુનિયામાં હોમ વિઝિટ નથી. આજે એટલે ગુજરાત અને ભારતના ડોક્ટરોને આપણે તાળીઓથી વધાવીએ છીએ કે એ ફક્ત પોતાના દવાખાનામાં કે હોસ્પિટલમાં જ નહીં, પણ દર્દીને જરૂર પડે ત્યારે એમને ઘરે જઈને પણ વિઝિટ આપે છે. મને યાદ આવે છે કે મારા એક મિત્રનો ગયા મહિને જ અમેરિકાથી ફોન આવ્યો. એમના બધાને જરા ગભરામણ થતી હતી, કઈ હતું નહીં. હવે બ્લડ પ્રેશરને માપે નહીં, અમેરિકા એ બહુ જુદો દેશ છે. ખાલી એમ્બ્યુલન્સ બોલાવી અને એમને 911 ને ફોન કર્યો, ત્યાં ગયા એમ્બ્યુલન્સનો ચાર્જ એમને $900 આપ્યો. એ સિવાય બીજી કોઈ એમને તકલીફ ત્યાં ગયા એમ કે કઈ નથી, જરાક પ્રેશર વધેલું છે. અહીંયા આગળ આખો સિનેરિયો જુદો છે. જ્યારે જરૂર પડે અને ડોક્ટરો પણ દર્દીને કન્સિડર કરે છે કે હા યોગ્ય છે, અને સિનિયર સિટીઝનો માટે, વયસ્કો માટે જરૂર પડે ડોક્ટરો ચોક્કસ એમના ઘરે જાય છે. પણ હજુ પણ હું કહું કે એમબીબીએસ કે બીજા ડોક્ટરોની સંખ્યા જેમ વધતી જશે એમ સમાજને એટલું જ સારું રહેશે. જી સાચી વાત છે, કારણ કે આ તમે જે કીધું એ આપણે કોરોનાની અંદર સ્થિતિમાં પણ આપણે જોઈ લીધું કે ડોક્ટરોની સંખ્યા ઓછી હોવાને કારણે ઘણા બધા આપણને પ્રોબ્લેમ્સ થયા. જો આપણે સુરતની અંદર જો આટલી અછત હોય તો તમે ગામડાની સ્થિતિને તો કલ્પના જ ના કરી શકો, એ હદે ખરાબ હોઈ શકે એવું આપણે વિચારી રહીએ. જ્યારે આપણે ડોક્ટર્સ ડે પર ડોક્ટરોની ચર્ચા કરી રહ્યા છે, એમના જે આપણે સેવાઓની વાત કરી રહ્યા છે, ઘણા બધા ચહેરા આપણને ડોક્ટરોના સારા તો જોવા મળે છે ડોક્ટર સાહેબ, પરંતુ ઘણીવાર આપણને લોકો પાસેથી, સમાજ પાસેથી એવું પણ સાંભળવું મળતું હોય છે કે ડોક્ટરો ઘણીવાર અમુક વાર બિલ વધારે લઈ લે, અથવા તો એમને જ્યારે એડમિટ કરે ત્યારે પૂછવામાં આવે કે શું તમારી પાસે તમારી હેલ્થ પોલિસી છે, અને જો હોય તો એમનું બિલ અલગ હોય ને ના હોય તો એમનું બિલ અલગ હોય. તો એમ ઓપરેશન બાબતે પણ જોવા જઈએ તો ઘણા બધા લોકોની પણ એવી ફરિયાદ હોય છે કે ડોક્ટરો બિલ વધારે લે છે. શું આ સાહેબ તમને ડોક્ટર બિલ વધારે લે એવું લાગે છે, કે પછી એ એમની અત્યારની જે મેડિકલ ટ્રીટમેન્ટ જે છે, સુવિધા જે છે એને આધીન વધારે હોઈ શકે? આ એક ખૂબ જ ચર્ચા વિચારણા માંગી લે એવો સવાલનો જવાબ છે બેન. કારણ કે ઘણીવાર આપણે લાગે કે દર્દીનું બિલ, હું પણ જોઉં છું, મારી પાસે મારા દર્દીઓ આવે કે સાહેબ આટલું બધું બિલ, પણ એના કારણોમાં ઊંડા ઉતરતા જઈએ, કદાચ બિલ ચોક્કસ વધારે હશે, પણ
હું પણ ઘણી વાર એ બિલ જોઉં, એનાલિસિસ કરું, હું હોસ્પિટલના એમની સાથે વાત કરું. તો સૌથી પહેલું મારે એક કહેવું છે કે આપના મિત્રોની કે સોસાયટીની ખાસિયત કે આપણે માંદગી માટે તૈયાર નથી. તમે દિવાળીમાં ફરવા જવાનું હોય તો તમારું તૈયાર હોય છે બજેટ. તમે ટૂર પર જવાનો હોય, તમે ફ્લાઇટમાં જવાનો હોય, તમે નાનો પ્રસંગ હોય, તમારે ત્યાં શ્રીમંતનો પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગ હોય, દરજીનું બિલ છે કે મહારાજનું બિલ છે કે કેટરિંગનું બિલ છે, બધા તમારા ત્યાં. પણ તમે એમ જ માનો છો કે તમે માંદા પડવાના જ નથી. પહેલું બીજું, કઈ માંદગી છે એના ઉપર બનાર છે. ઘણી વાર એટલી મોટી માંદગી આવે છે કે આઈસીસીયુમાં રહે છે, તો ડોક્ટરોનો એનો જે એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચો હોય છે એની પાછળ આઈસીસીયુમાં દર 6 કલાકે સ્ટાફ બદલાતો હોય, એટલા ડોક્ટરો બનતા, હાઈલી ક્વોલિફાઈડ તમને ડોક્ટરો જ્યાં જોઈતા હોય, તો પણ હું કહું કે આ બધા પાસા, ઘણીવાર રવિવાર હોય, ઘણીવાર એમાં ઇમરજન્સી ચાર્જ લાગતો હોય, કોઈ વાર રાતે 2 વાગે ડોક્ટર આવીને ત્યારે કદાચ એ વધારે ચાર્જ લાગતો હોય. પણ 15, 20 કે 25 વર્ષ પહેલા આ જ સારવારના જે બિલ બનતા હતા તેના કરતાં ચોક્કસ બિલ વધારે બને છે. એને અમુક કેસમાં જસ્ટિફાઈ કરાય, અમુક કેસમાં નહીં પણ કરાય. પણ મને પણ પોતાને કોઈ વાર લાગે છે કે આ બિલ વધારે છે. એ મનોમંથનનો પણ આ ઇન્ડિવિજ્યુઅલ વિષય છે. કારણ કે ધીમે ધીમે ભારત સરકાર પીએમજેવાય યોજના લાવી રહી છે, મા કાર્ડ લાવી રહી છે, એમાં ટોટલ ફ્રી છે. પણ એમાં પણ 3-4 દિવસ પછી ઘણી વાર એવું કરે, ભાઈ રજા લઈને ફરીથી પાછા દર્દીને દાખલ કરો, એવા બધા ઘણા લૂપહોલ છે. કદાચ આપણે એવું માનીએ છે કે ગામ હોય ત્યાં કોઈક વાર નાનો ઉકરડો હોય, કદાચ 1000 એકાદ ડોક્ટરે કોઈક વાર એવું કર્યું હોય, એનું લાંછન આખા આલમને, તબીબી આલમને નહીં લાગવું જોઈએ, હું ચોક્કસ માનું છું. કારણ કે 90% કેસની અંદર, 98 કે 99% કેસની અંદર જે જોઈએ છે ચાર્જીસને હું પણ બિલ ચેક કરું છું ત્યારે મને વ્યવસ્થિત લાગે છે. તેમ છતાં મોટો ક્વેશ્ચન માર્ક છે, પ્રશ્નાર્થ છે કે આ બધાએ સમાજના અગ્રગણ્યો અને બીજા બધા પંચો મળીને એક વિચાર કરવાનો સમય પાકી ગયો છે કે હા, બિલ ઘણીવાર ધારવા કરતા વધારે આવે છે. કારણ કે આપની અપેક્ષા એ ખર્ચાની નથી, એ આપના માટે આકસ્મિક ખર્ચો, એકાએક આવી પડેલું એક્સિડેન્ટલ ખર્ચો છે, એટલા માટે પણ એ વધારે લાગે છે. એટલે આપની વિચારસરણી છે, આપણે જે આના પાછળનું પૃથક્કરણ કરવાનું છે, એ ખરી એના ઉપર આખો એક વિષય રાખવા જેવો છે. ફરીથી અને ચોક્કસ આપણે એના પર ચર્ચા કરીશું. જી, સાચી વાત છે. કારણ કે કોઈ એકના ભૂલના લીધે તબીબી આલમ બધાને જ બદનામ કરવો એ યોગ્ય પણ ના ગણી શકાય. પરંતુ આપણે અપવાદરૂપ કિસ્સાની જ વાત કરતા હતા કે એવા અમુક કેસીસની અંદર જ આપણને આવું જોવા મળતું હોય છે. ડોક્ટર એ ખરેખર ભગવાનનું રૂપ છે અને એના વગર ડોક્ટર વિનાના સમાજની તો કલ્પના પણ આજના સમયની અંદર કરવી અશક્ય જ ગણી શકાય. કારણ કે જે રીતે લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ રહી છે, લોકોની અંદર સતત રોગોમાં વધારો થઈ રહ્યો છે દિવસે ને દિવસે. ઘણા ખરા લોકોને તો દિવસમાં ઉઠતાની શરૂઆત જ ગોળીની સાથે થતી હોય છે. ત્યારે આવા સમાજની અંદર જયારે આપણે જીવી રહ્યા હોય, એ સમાજની અંદર આપણે ડોક્ટરોને ક્યારેય પણ ના ભૂલવું જોઈએ, ડોક્ટરોની સેવા વિશે પણ ના ભૂલવું જોઈએ. ડોક્ટર સાહેબ, આપણે કાર્યક્રમના અંતર જ જઈ રહ્યા છે. અંતે લોકોને શું સંદેશ આપવા માંગશો કે હેલ્થી રહેવા માટે, તમારે ડોક્ટરોથી દૂર રહેવા માટે, ડોક્ટરની વિઝિટ ના કરવી પડે એના માટે શું સંદેશો આપશો કે શું તકેદારી લેવી જોઈએ? આપની ચોક્કસ લાઈફસ્ટાઈલ ચોક્કસ બદલાઈ છે, પરંતુ છતાં પણ આ સમયની અંદર ભાગદોડ ભરી જિંદગીની અંદર જો તમારે હેલ્થી અને વેલ્થી રહેવું હશે તો શું તકેદારી લેવી જોઈએ? એ તકેદારીની વાત કરતા પહેલા ફરીથી કહું છું કે અમારા વખતમાં જે ઇન્વેસ્ટિગેશન હતા, બહુ કમ્પ્લીટ બ્લડ કે બ્લડ સુગર કરતા હતા. પણ હવે ખર્ચાની વાત વચ્ચે આવી એટલે પોઈન્ટ હું ભૂલી ગયો કે દર્દીઓ જાતે જ એટલા બધા ઇન્વેસ્ટિગેશન કરાવીને આવે છે કે MRI ને CT સ્કેન અમારા મગજમાં નહીં તે કરાવીને આવે, એટલે એ ખર્ચા પછી વધતા જાય છે. એમાં કોઈ કેવું આવે અને અંતમાં કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. હંમેશા કહ્યું છે કે આપણે જે વસ્તુની જો કાળજી રાખીશું તો આપણે રોગને અટકાવીશું. તો વેક્સિનેશન બાળકોમાં તો છે જ, પણ વયસ્કોમાં પણ વેક્સિનેશન આવ્યું છે. ન્યુમોનિયાનું છે કે હર્પીસનું છે કે ટાઇફોઇડનું છે કે હિપેટાઇટિસ, એ નાની નાની વેક્સિન લેવું જોઈએ. 30 મિનિટ દરરોજ જ ચાલવું જોઈએ. અને જો 5 મિનિટ મેડિટેશન થતું હોય, અને નાની નાની વાતમાં આપણે હવે ટેમ્પર ગુમાવીએ છીએ, ગુસ્સો ગુમાવીએ છીએ. થાંભલો સામે આવે આપણે થાંભલા સાથે અથડાઈએ નથી, આપણે ખસી જઈએ છીએ અને આગળ વધીએ છીએ. બમ્પ આવે તો આપણે ગાડી આપણી ધીમી પાડી દઈએ છીએ.
પણ જ્યારે ગુસ્સો આવે ત્યારે વાતમાં જે મેં જોયું છે, એક હોટલમાં 5 મિનિટ આપણાથી રાહ નથી, ઘાટાઘાટ ચાલુ થઈ જાય છે. એટલે જે ટેમ્પરામેન્ટ છે, એટલે હાઈલી સ્ટ્રેસફુલ લાઈફમાં આપણે બધા પસાર થઈ રહ્યા છે, તો 5-7 મિનિટનું મેડિટેશન, 30 મિનિટની કસરત દરરોજની, અને 10 જ દિવસે એકવાર બહારનું ખાવાનું. અત્યારે ડેઈલી ઝોમેટો કે સ્વિગી ને એ બધાનું જે પાર્સલ દરરોજ આવી રહ્યા છે ને જે પ્રમાણમાં હું જોઈ રહ્યો છું, એ ખરેખર ભવિષ્યના સંકેતોથી આપણે એનાથી ચોક્કસ દૂર રહેવું જોઈએ. જે બહેનોના હાથમાં રસોડું છે, જે બહેનો આખા ઘરની તંદુરસ્તી જાળવે છે, એ બહેનો એ રસોડાનું ધ્યાન રાખશે તો આખા ફેમિલીનું ધ્યાન રાખશે. આમ બહારના ખાવા પીવાથી પણ આપણે માપસરનું જ કરવું પડશે, અને નાની વસ્તુને ટાઈમસર તમે મેડિટેશન કરો, કસરત કરો, યોગ્ય દવા લો, અને વર્ષમાં એકવાર ચેકઅપ કરાવો. અને તંદુરસ્ત તબિયત તો વર્ષમાં એકવાર રક્તદાન પણ કરો. આમ આપની તબિયત ચોક્કસ સારી રહેશે. જી, ખૂબ ખૂબ આભાર ડોક્ટર સાહેબ, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને જે માહિતી આપી એ બદલ. થેન્ક યુ બેન, આભાર. તો દર્શક મિત્રો, જે રીતે ડોક્ટર સાહેબે જણાવ્યું તે પ્રમાણે કે આજે વિશ્વ ડોક્ટર્સ દિવસ છે. ખરેખર જોવા જઈએ તો આપણે ઇન્ડિયાની અંદર ડોક્ટરોની સંખ્યા, ડોક્ટર સાહેબે જે રીતે કીધું તે પ્રમાણે કે MBBS ડોક્ટરોની સંખ્યા જે હદે ઘટી રહી છે, ખરેખર ચિંતન અને મનનનો વિષય છે. છતાં પણ ડોક્ટરો જે રીતે લોકોને સેવા આપી રહ્યા છે, સમાજની અંદર જે ઉમદું કામ કરી રહ્યા છે, ડોક્ટર વિનાના સમાજની કલ્પના તો આપણાથી થઈ જ ના શકે. પરંતુ ડોક્ટરોની સલાહ મુજબ આજની લાઈફસ્ટાઈલ જે રીતે બદલાઈ રહી છે, ભાગદોડ ભરી જિંદગીની અંદર દરેક લોકોની અંદર એટલા બધા ટેન્શન વધી રહ્યા છે, એની અંદર લોકો સતત બીમારીનો ભોગ બની રહ્યા છે. આવા સમયગાળાની અંદર ડોક્ટરો પ્રમાણે કે તે પ્રમાણેની કાળજી લેવી એ પણ ખૂબ જરૂરી છે. આપ હેલ્ધી અને હેલ્ધી રહો તે બદલ હોટલાઇન ન્યૂઝ પણ આપને એક વિનંતી કરી રહી છે, અને ડોક્ટર્સ દિવસની તમામની ખૂબ ખૂબ શુભકામના. આવા જ નવા વિષયની સાથે આપણે ફરી મળીશું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. નમસ્કાર.